ભાજપની સરકારમાં પૂરા ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એમાં દાહોદમાં ભ્રષ્ટાચાર કરવામાં આ ભાજપના નેતાઓએ કોઈ કસર છોડી જ નથી। જે ગરીબોને આવાસ આપવાના હતા 16-17ના વર્ષમાં જે આવાસ આપવાના હતા એ આવાસો ની જે પણ ગ્રાન્ટ હતી એ તમામ સગે વગે કરી દીધી છે। બેંકના એકાઉન્ટો બીજા અને બીજાના નામ કરીને જે આવાસ યોજનાઓ પૂરી કરી દીધી છે એ આવાસ યોજનાના નાણાં બીજા ખાતામાં લઈને લોકો સુધી પહોંચ્યા નથી। એ સમાચાર દિવ્યા ભાસ્કર જે પેપર છે એમાં છાપવામાં આવ્યા અને એનાથી આજે સંજેલી તાલુકો તો ખરો જ પણ આખા દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। ત્યારે અમારી આમ આદમી પાર્ટીના પ્રમુખ અને તમામ આગેવાનો વતી સરકારશ્રીને અમે માંગ કરીએ છીએ કે જે માહિતી 16-17ની છે એનું લિસ્ટ અમને આપે અને કેટલા નાણાં ઉપાડ્યા। અત્યારે 12 કરોડની વાત ચાલી રહી છે પણ એનાથી વધારે પણ કૌભાંડ થયું હોય એના માટે અમે એક આવેદન પત્ર આજે સંજેલી તાલુકામાં આપ્યું છે અને જો અમને લિસ્ટ પૂરતું ના આપવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા ધરણા પર બેસવાના છે, જેથી આ અધિકારીને અમે કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે 16-17માં કૌભાંડ થયું છે એને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। મારું નામ છે નરેશ બારિયા, આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી।